વર્ષો પહેલાની સત્ય ઘટના છે। ગુજરાતના વઢવાણ શહેરની અંદર એક વૃદ્ધ મરવા પડ્યો છે। વૈદ્યોએ, હકીમોએ, તબીબોએ કહી દીધું કે હવે દવાની જરૂર નથી, હવે તો દુઆની જરૂર છે। ખાટલાના ફરતે દીકરા, દીકરાની વહુ, દીકરાના દીકરા બધાય ઊભા છે, પણ જીવ ગતિ નથી કરતો। નાનકડા દીકરાએ એ વૃદ્ધના કાનમાં જઈને પૂછ્યું, કોઈ ઈચ્છા રહી જાય છે? અને તારે મરણ પથારે પડેલો વૃદ્ધ એટલું બોલ્યો તો મરતા પહેલા એક વખત જો મહારાજ સાહેબના દર્શન થઈ જાય, મરતા પહેલા એક વખત જો જૈન મુનિના દીદાર થઈ જાય તો મારો છેડો સુધરી જાય। પણ એ વખતનું વઢવાણ ગામ, ચોમાસાના દિવસો, ઠમઠમ વરસાદ વરસે, નજીકમાં ક્યાંય ઉપાશ્રય નહીં અને મોડું કર્યું પાલવું એમ નહોતું, એટલે નાનકડા દીકરાએ બુદ્ધિ દોડાવી। બાજુના ગામ વાઘેલામાં એક બહુરૂપી આવ્યો હતો। એ બહુરૂપીને જઈને કીધું કે આવતીકાલે પાઠ હું કહું અને રૂપિયા તું બોલી। અને બહુરૂપીએ કીધું કે 1001 રૂપિયા લઈશ। અને ત્યારે નાનકડો દીકરો બોલ્યો કે હું ચોક્કસ તને 1001 આપીશ, પણ આવતીકાલે જૈન મુનિના સ્વાંગમાં મારા ઘરે આવી અને મારા બાપને તારે દર્શન દેવા પડશે। એક જ રાતમાં એ બહુરૂપીએ શું તૈયારી કરી હશે સાહેબ! મારા તમારા હિન્દુસ્તાનનો એ અભણ બહુરૂપી કેટલો મહાન હશે! એ માથે મુંડન કરી સફેદ કપડામાં સજ્જ થઈ અને બીજા દિવસે સવારે બહુરૂપી મહારાજ સાહેબ બની અને વઢવાણની બજારમાંથી નીકળ્યો ત્યારે એમ કહેવાય છે કે જેટલા જૈનો દુકાનમાં બેઠા હતા એ બધાય દુકાનમાંથી ઉતરી અને બહુરૂપીના પગમાં પડી ગયા। કોઈને એમ ન થયું કે બહુરૂપી માગવા આવ્યો છે, પણ તમામને એમ થયું ખરેખર કોઈ મહારાજ સાહેબ પધાર્યા છે। અને આ રીતે મહારાજ સાહેબ બનેલો બહુરૂપી એ નાનકડા દીકરાના ઘરે ગયો એટલું જ નહીં, એના મરણ પથારીએ પડેલા પિતાને દર્શન દીધા એટલું જ નહીં, પણ આ દેશનો અભણ બહુરૂપી એ વૃદ્ધના કાનમાં નવકાર મંત્ર બોલ્યો કે નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમો કારો સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસી ભડમમ હવય મંગલમ, મંગલાણમ ચ સવેસી ભડમમ હવય મંગલમ। એ મંગલમનો છેલ્લો મ બહુરૂપીના મોઢામાંથી નીકળ્યો અને બાપની આંખ મીચાઈ ગઈ અને બહુરૂપી જેવો ફળિયામાં પહોંચ્યો। કાટ 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 પગથિયા ઉતરે, 1001 રૂપિયા લઈ અને નાનકડો દીકરો પાછળ દોડ્યો અને બહુરૂપીને કીધું કે તમારે 1001 લઈ લ્યો, તમે મારું બહુ મોટું કામ કર્યું છે। અને ત્યારે એ બહુરૂપીએ જવાબ આપ્યો તો સાહેબ સત્ય ઘટના છે ભારત વર્ષની કે રૂપિયા હવે ન ખપે અને આ પાઠ હવે ન ઉતરે, કારણ કે તારા બાપની આંખ મીચાઈ ગઈ અને એ જ ક્ષણે મારી આંખ ઉઘડી ગઈ। ભલા માણસ, એ જ ક્ષણે આંખ ઉઘડી ગઈ। જગદીશ ત્રિવેદીના તમામ જૈનોને જય જિનેન્દ્ર।